હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને સવારના વાગ્યા છે 9. તો આજે આપણે આવ્યા છે મલાતજની મેરડી માતાનું મંદિરે આપણે દર્શન કરવા. અને આ નવું બની રહ્યું છે, નવું નિર્માણ. ઘણા સમયથી માતાજીનું મંદિર જે બની રહ્યું હતું અને હાલ અડધું મંદિર બની ગયું છે. તો મિત્રો, હાલ મંદિર તમને બતાવવાના છીએ અમે. તો મિત્રો, બ્લોકમાં બને રહેજો અને આજે બતાવીશું તમને મેરડીમાનું મંદિર. અને મિત્રો, હા, મંદિર કેવું લાગ્યું અને કેવું બનશે, કેવો અંદાજો બનશે તો વિડીયોમાં કોમેન્ટમાં કરજો. અને આ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો. તો હાલો આપણે જઈએ છીએ મંદિરે. ચલો, તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો, તમને જોવા જે દેખાઈ રહ્યું છે એ માતાજીનું મંદિર છે. જે જૂનું મંદિર હતું એ મંદિર તોડી નાખ્યું અને નવું મંદિર બનાવ્યું છે. તો મિત્રો, આપણે તમને ઝૂમ કરીને બતાવીએ. પહેલાં બહારથી બતાવી દઈએ તમને મંદિર કેવું લાગ્યું. જો આ મંદિર જોઈ લો, બહારનો નજારો માતાજીનો, મેરડી માતાનો મંદિર. તો જોઈ શકો છો, આ છે મેરડીમાનું મંદિર મલાતજ. આજે ઉપર છે ત્રિશુલ બનાવ્યું છે, આ વખતે નવું બનાવ્યું છે. તો જોઈ શકો છો, જોઈ લો તમે, આપણા આ માતાજીનું મંદિર છે. તો મિત્રો, આપણા જઈએ છે અત્યારે મંદિરે. તો વિડીયોમાં બની રહેજો. આપણે અંદર જઈને બતાવીએ તમને. મંદિર સોનલ આવે છે આપણા માતાજી મંદિરે જઈને. જય મેરડીમાં. જઈને આવ્યા મંદિરે? પ્રસાદ બરસાદ ચડીને આવ્યા? કેવા છે દર્શન કમ્પ્લીટ? કેવું લાગ્યું મંદિર? મસ્ત. તો હવે આપણે જઈએ છીએ પાછા મંદિરમાં. હવે વિડીયો બનાવવા માટે જઈએ છીએ આપણે. તમે બે જોઈએ. તો મિત્રો, આ છે આપણો માતાજીનો બહારનો નજારો. જે જૂનું મંદિર હતું ને મંદિર તોડીને નવું બનાવવામાં આવ્યું છે. તો તમે જોઈ લો, બહારનો ગેટ છે મંદિરનો. અને આપણે જઈએ છીએ અંદર. હવે અચ્છા, મેન મંદિરમાં પ્રવેશ દ્વાર છે આપણા. અહીંથી મંદિરમાં જવાનું છે. આજે નવું બનાવવામાં આવ્યું. મિત્રો, તો આપણે માતાજીના મંદિરે જઈને કોઈકના વિડીયો કોલમાં માતાજીના દર્શન કરાવવા છે. તો આપણે પણ મંદિરે પહોંચી જઈએ અને આપણે પણ માતાજીના દર્શન કરી લીધું છે. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખો જય મેરડીમાં. જોઈ લો, આ જૂનું મંદિર જે હતું એમાં જે મૂર્તિ હતી એ જ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, જોઈ શકો છો તમે, હાલ મંદિરમાં કલર કામ ચાલી રહ્યું છે. આ બાજુ જો ભાઈ કલરવાળા છે અને જો પેલી બાજુ ભાઈ પંખો રિપેરિંગ કરી રહ્યા છે. અને આ બાજુ કલર કામ ચાલી રહ્યું છે. અને જો કલર તમને કેવો લાગે કોમેન્ટમાં એ કલરમાં પણ કહેજો. અને મંદિરમાં કેવો કલર શોભશે એ પણ તમે જણાવો. સામે માતાજીની જે ભુવાજી બેસે એમની ગાદી આવેલી છે. જો પેલા ભાઈ દેખાય પાછો કોકના સોનાનો વિડીયો કોલ આવી જાય તો એ વિડીયો કોલમાં વ્યસ્ત. અને આપણે જોઈએ છીએ મંદિરનો કલર, કારણ કે આપણને તો કલર બહુ ગમી રહ્યો છે. કારણ કે ગોલ્ડન કલર બની રહ્યો છે. અને હાલ આપણા જો પેલા જે દેખાઈ રહ્યા છે એ લોકો અંદર મંદિરના ટ્રસ્ટના લોકો છે. અને આપણે પણ થોડી વાર મંદિરમાં જઈને ઊભા રહ્યા અને માતાજીને દર્શન કરીને પછી કોઈકનો પાછો વળી વિડીયો કોલ આવ્યો છે. તો માતાજીના ત્યાં દર્શન કરવા જઈએ છીએ પાછી. અને એ ફોનમાં બીજી છે. તો આપણા માતાજીનું ઘણું મંદિરનું જે મુલાકાત લીધી, કલર જોયો, આપણે જે મૂર્તિ જોઈએ, આપણે માતાજીની ગાદી જોઈએ આપણે. તો આપણે પણ ગાદી જે બહુ ગમી આપણને, કારણ કે હાલ ભુવાજી હાજર નથી. તો આપણે પણ ફરી પાછો સામેના કેમેરાથી પાછો વિડીયો બનાવ્યો, કારણ કે આપણે મને બહુ મજા આવી હતી વિડીયોમાં. એટલે જોઈ શકો તમે પણ, તમને પણ કેવું લાગ્યું છે. કારણ આપણો વિડીયો બનાવવા વ્યસ્ત હતા, કારણ કે આપણે ઘણા સમયથી મંદિરે જઈએ છીએ. અને આ જૂનું મંદિર હતું ને નવું મંદિર, નવા મંદિરમાં તો ઘણો લુક ચેન્જ કરી નાખ્યો છે. કારણ કે મંદિર કહેવાય. કારણ કે આપણે તો મેરડીમાના ભક્ત છીએ. તો તમે જો મેરડીમાના ભક્ત હોય તો આપણા કોમેન્ટમાં જય મેરડીમાં લખજો. આમાં પણ લાગે કે મેરડીમાના કેટલા ભક્ત છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ હાલ તો મંદિરનો નજારો બતાવી દીધો તમને. તમે પણ જોઈ શકો છો કે હાલ હું મંદિરમાં જ છું. તમારી સામે મંદિરમાં જોઈ લે. આગળ આવે જોઈએ આપણે, આગળ શું બતાવું તમને. મિત્રો, આપણે હાલ મંદિરમાં ઊભા છીએ. આ ભાગ અંદરથી બતાવીએ છીએ, બહારનો નજારો તો બહારથી જોઈ લો કેવું લાગે છે. અને આ ભાગ જો કલર બહાર ગોલ્ડન કલરનું ગોલ્ડન ટેમ્પલ કહેવાય. તો મિત્રો, તમે પણ આવો એકવાર માતાજીના મંદિરે. નવું મંદિર બન્યું છે, દર્શન કરો અને મંદિરનો આનંદ લો. કારણ કે ઘણા સમયથી મંદિર બન્યું છે. આપણે જે વાટ જોઈ રહ્યા હતા ઘણા સમયથી કે માતાજીનું મંદિર કેવું બનશે અને કેવું લાગશે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. કારણ કે આપણે બ્લોગ બનાવી દીધો છે નવો, તો બ્લોગમાં જોઈ શકો. મંદિરના માતાજીનો દર્શન પણ તમે કરી શકો. આપણે તો કેમ કે મંદિરે પહોંચીને આપણે બ્લોગ બનાવ્યો છે, કોઈ કોપી વોપી કરી નથી. તો જોઈએ સોનલ પર દર્શન કરીને પાછી આવી છે. અને કોઈકના વિડીયો કોલમાં વાતો કરે છે, કારણ કે એના વિડીયો કોલ 3 થી 4 વિડીયો કોલ આવી છે. પણ એ માતાજી 3-4 જણાનો દર્શન કરાય. તો આપણે પછી પાછું મને કોઈકના જોડે વાતો કરાવી, કોણ તો આપણને ખબર નથી. કોઈકના જોડે વાતો કરી આપણે જોઈ શકો છો.
મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી જાય છીએ અને જોઈ લો. ફરી તમને પાછળ ફરીથી બતાવું છું કે આ બહારથી નજારો જોઈ લેજો, કારણ કે બહારથી આવું છે મંદિર તો અંદરથી કેવું બને છે ને હજુ કામ બાકી છે. મંદિર પૂરું તૈયાર થશે ત્યારે એક નંબર મંદિર બનશે, મંદિર જોવાલાયક થશે. અને આ મંદિર બનશે એટલે અનેક કલાકારો આવશે. કલાકારો સાથે હિન્દી પિક્ચરના હીરો અને ગુજરાતી પિક્ચરના ગાયક કલાકારો અને બધા કલાકારો છે. અને આપણા ખાસ ભુવાજી પ્રવીણભાઈ લુણી તો દર મંગળવારે મુલાકાતમાં હોય જ છે. તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં, અને મંદિર તમને કેવું લાગ્યું છે અને કેવું છે તો કોમેન્ટમાં બી જણાવજો. તો ચાલો મિત્રો, હવે નવા બ્લોગમાં બનીશું આપણા. તો આપણે જઈએ છીએ ઘેર હવે, અને છેલ્લો બહારથી નજારો બતાવી દઈએ છીએ. દર્શન કરીને મિત્રો કોમેન્ટમાં નવા આખું મંદિર બતાવ્યું, કારણ કે અંદરથી, કારણ કે કામકાજ ચાલુ હતું ઘણું, અને અંદર વિડીયો ઉતારવા દેતા નહીં, તે આપણે મારામાં વિડીયો બનાવી છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો આગળ શેર કરજો, અને મંદિર કેવું લાગે કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો વિડીયો નાનો હતો પણ વિડીયો જોવાનું બહુ મજા આવશે, અને મેડીમાં દર્શન તમે કરેજો વિડીયોમાં. હાલ તો તમે તો મંદિરે દર્શન કર્યા, પણ તમે બી આવ્યો તો આવી શકો છો, કે મંદિર ઘણું મંદિર છે જય મેડીમાં.